હું જાઉં છું મારી બેનના ઘરે. માસીન છોડીને લગન છે ને એટલે બધી ખરીદી કરવાની છે. અને બે બેનું હપીને ઘરનું બધું કામ કરી નાખજો. ગાહડો લુગડા પીડા છે, ગાહડો ઠામડા પીડા છે, અને ગાંડી વિયાણી હોય ને એમ ઘરમાં બધું પીડ્યું છે. એટલે બે બેનું હપીને કરી નાખજો. બપોરનું રાંધવાનું છે. તારો બાપ ને તારો ભાઈ ઘરે ખાવા આવવાના છે. એટલે બે બેનું બાચ્યું નહીં, હપીને કરી નાખજો. મમ્મી હું ઘરનું કામ નહીં કરું, મારે બે પોલકા સીવવાના છે. મમ્મી જો આ કાળા મોઢાળી આમત કરે, આપણે એને કામ સીધવીને એટલે તરત મશીને બેહી જાય. માર ફલાણું સીવવાનું છે, ઢીકણું સીવવાનું છે, પૂછડું સીવવાનું છે, ઘાઘરો સીવવાનો છે, પોલકા સીવવાના છે. આને તમે મોઢે સડાવી છે. અને આજ આ ભૂંદરી મને કામ નહીં કરાવે ને મમ્મી તો આના તાટિયા ભાંગી નાખવાની. બસ મન ન કહેતા તમે. હું જાઉં છું મારી બેનના ઘરે. માસીન છોડીને લગન છે ને એટલે બધી ખરીદી કરવાની છે. અને બે બેનું હપીને ઘરનું બધું કામ કરી નાખજો. ગાહડો લુગડા પીડા છે, ગાહડો ઠામડા પીડા છે, અને ગાંડી વિયાણી હોય ને એમ ઘરમાં બધું પીડ્યું છે. એટલે બે બેનું હપીને કરી નાખજો. બપોરનું રાંધવાનું છે. તારો બાપ ને તારો ભાઈ ઘરે ખાવા આવવાના છે. એટલે બે બેનું બાચ્યું નહીં, હપીને કરી નાખજો. મમ્મી હું ઘરનું કામ નહીં કરું, મારે બે પોલકા સીવવાના છે. મમ્મી જો આ કાળા મોઢાળી આમત કરે, આપણે એને કામ સીધવીને એટલે તરત મશીને બેહી જાય. માર ફલાણું સીવવાનું છે, ઢીકણું સીવવાનું છે, પૂછડું સીવવાનું છે, ઘાઘરો સીવવાનો છે, પોલકા સીવવાના છે. આને તમે મોઢે સડાવી છે. અને આજ આ ભૂંદરી મને કામ નહીં કરાવે ને મમ્મી તો આના તાટિયા ભાંગી નાખવાની. બસ મન ન કે